જામનગરનો છે, જ્યાં એક વૃદ્ધાને પોલીસ દ્વારા ઢસડીને લઈ જવામાં આવી રહી છે। શા માટે? તો તેમનું જે જડેશ્વર વિસ્તારમાં ઘર હતું તેના ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને આ વડીલ અને વૃદ્ધા છે તે પોતાનું ઘર ખાલી કરવા નહોતા માંગતા, એટલે તેમના પોલીસ દ્વારા આવી રીતે ઢસડીને લઈ જવામાં આવી રહ્યા હતા। હવે આ આખી ઘટનાને લઈને આહિર સમાજ મેદાને આવ્યો છે અને આ જે વૃદ્ધા છે તેમના માટે ન્યાયની માંગ કરવામાં આવી રહી છે। આખી ઘટના શું છે તેના વિશે વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું આપની સાથે હેમલ। થોડા દિવસો પહેલા જામનગરના જડેશ્વર વિસ્તારમાં ગેરકાયદે જે બાંધકામો હતા તેના ઉપર તંત્રનું બુલડોઝર ફર્યું હતું। હવે આ બુલડોઝર ફર્યું ત્યારે એક વડીલનો વિડીયો સામે આવ્યો હતો। તેઓ 40 વર્ષથી ત્યાં રહેતા હતા અને પોતે નિરાધાર હતા, તેમની પાસે બીજો કોઈ આશરો નહોતો, એટલે પોતાનું ઘર ખાલી કરવા માટે તૈયાર નહોતા અને તેઓ પોતાનું ઘર ખાલી નહોતા કરતા। હવે આ ઘર ખાલી નહોતા કરતા અને જે બુલડોઝરનું કામગીરી છે તે ત્યાં અટકી જતી હતી। ડિમોલિશનની કામગીરી અટકે નહીં તે માટે પોલીસ દ્વારા તેમને ટીંગાટોળી કરીને લઈ જવામાં આવી રહ્યા હતા। વૃદ્ધા ત્યાં માનતા નહોતા અને તેમ છતાંય પોલીસ દ્વારા ટીંગાટોળી કરીને લઈ જવામાં આવ્યા। એક પોલીસ અધિકારીએ તો તેમને લાફો મારવાની ધમકી પણ આપી દીધી હતી। હવે આખી ઘટનાનો જે વિડીયો સામે આવ્યો ત્યારબાદ હવે આહિર સમાજ મેદાને આવ્યું છે। આહિર સમાજની આ મહિલા હતી અને એટલે હવે આહિર સમાજ મેદાને આવ્યું છે અને તેમણે આખી ઘટનાને લઈને લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યું છે। સોશિયલ મીડિયા પર એક પોસ્ટ સામે આવી છે જેમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે આહિર સમાજની આ મહિલા સાથે જે ગેરવર્તણૂક કરવામાં આવી છે, જે અમાનવીય વર્તન કરવામાં આવ્યું છે, તેને લઈને એક મીટિંગનું આયોજન કરવામાં આવશે અને તેમને ન્યાય માટેના પગલાં લેવામાં આવશે। અહીં પહેલાં એ પોસ્ટ જોઈએ। આ પોસ્ટમાં તમે જોઈ શકો છો, લખવામાં આવ્યું છે અગત્યની મીટિંગ શ્રી આહિર સમાજ જામનગર। સવિનય સાથે જણાવવાનું કે સાધના કોલોની પાસે આવેલ જડેશ્વર પાર્કમાં નંદુબેન નારણભાઈ બેરાના મકાનનું ડિમોલિશન કરવામાં આવેલ તેમજ વયોવૃદ્ધ નંદુબા સાથે તંત્ર દ્વારા જે અયોગ્ય વર્તન કરવામાં આવેલ તે અનુસંધાને આહિર સમાજની તાત્કાલિક મીટિંગનું આયોજન કરવામાં આવેલ છે। તો આ મીટિંગમાં જ્ઞાતિજનોને બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેવા અનુરોધ કરવામાં આવે છે। મીટિંગનું સ્થળ છે નંદનવર આહિર સમાજ જામનગર, સમય સાંજે 5 કલાક, તારીખ 18/5/2026 સોમવાર। હવે આ જે પોસ્ટ સામે આવી છે એ પ્રમાણે આજે સાંજે 5 વાગે મીટિંગનું આયોજન થઈ ચૂક્યું હતું અને જે નંદુમાં છે તેમને ન્યાય માટેની આ મીટિંગ કરવામાં આવી હતી। હવે જે પ્રમાણેનું વૃદ્ધા સાથે વર્તન કરવામાં આવ્યું હતું પોલીસ દ્વારા, તેને લઈને આહિર સમાજ દ્વારા હવે લડી લેવાનો મૂડ છે અને એમને ન્યાય અપાવવાનો સંપૂર્ણ પ્રયાસ કરવામાં આવશે। જો કે આ મીટિંગમાં શું નક્કી કરવામાં આવ્યું અને આગળના પગલાં શું લેવામાં આવશે તે વિશે હજુ સુધી કોઈ નક્કર માહિતી સામે નથી આવી, પરંતુ ક્યાંક ને ક્યાંક હવે આહિર સમાજ આ આખી ઘટનાને પર્સનલી લઈ રહ્યું છે। જે પ્રમાણે નંદુબા સાથે વર્તન કરવામાં આવ્યું છે તે જરાય સાખી લેવામાં નહીં આવે તેવું વલણ આહિર સમાજનું જોવા મળી રહ્યું છે। જો કે જે પ્રમાણેનું પોસ્ટર સામે આવ્યું છે ને જે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, હવે મીટિંગ બાદ શું થાય છે અને આહિર સમાજ આગળ શું કરે છે તે જોવું રહ્યું, પરંતુ આખી ઘટના સામે આવ્યા બાદ આ જે વિડીયો સામે આવ્યો હતો, જે પ્રકારનું પોલીસ દ્વારા વર્તન કરવામાં આવ્યું હતું તેના વિશે તમારું શું માનવું છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।